શું આ બિઝનેસ મારા જેવા લોકો માટે છે કે નહીં? ઘણા બધાના ક્વેશ્ચન્સ થતા હોય છે, કે હું નાના બેબીને લઈને ઘરે રહું છું, તો મને આ બિઝનેસ ફાવશે કે નહીં? હું ક્યારે બહાર જોબ કરવા જ નથી ગઈ. હું પહેલાથી જ હાઉસવાઈફ રીતે જ મેં રહેલી છું, તો મને આ બિઝનેસ ફાવશે કે નહીં? મને ટેકનિકલ ઇશ્યુઝ છે, મને આવડતું નથી. હું સોશિયલ મીડિયા પર એટલી નથી યુઝ કરી રહી. મને કોન્ટેન્ટ કેવી રીતે ક્રિએટ કરવાના નથી આવડતું. તો શું આ બિઝનેસ મને ફાવશે કે નહીં? આવા ઘણા બધા ક્વેશ્ચન્સ ડિફરન્ટ કેટેગરીઝમાંથી આવતા હોય છે. સો આજે અમને થયું કે લેટ્સ ટોક અબાઉટ ધેટ અને તમને એક ક્લિયર વર્ઝન બતાવીએ કે આ બિઝનેસ બધાના માટે છે. સો હલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? બસ મજામાં. યસ. સો તમે અત્યારે તમે અમારા પ્રીવિયસ એપિસોડ્સ પણ જોયા હશે ને તમે અત્યારે અમને પહેલી વાર જોઈ રહ્યા હશો. તો અમે જ પોતે લાઈવ એક્ઝામ્પલ્સ છે. અમે ત્રણેય ડિફરન્ટ કેટેગરીઝથી આવી રહ્યા છે. એજથી લઈ લો, પ્રોફેશનથી લઈ લો કે ઇવન સ્ટેટ્સથી પણ લઈ લો. અમારા પ્રીવિયસ એપિસોડ્સ પણ તમે જોયા હશે. તો અમે એમાં બી અમારું એક્સપિરિયન્સ કે અમારી જે બી અમારો ભય હતો કે અમે કેમ બિઝનેસમાં જોડાયેલા અમે શેર કરેલો છે. સો ઘણા બધાને ક્વેશ્ચન્સ હોય છે અને ક્વેશ્ચન્સ હોવા નોર્મલ છે, બિકોઝ આપણે કંઈક નવું સ્ટાર્ટ કરીએ છીએ તો આપણને ક્વેશ્ચન થાય છે કે હું આમાં સારી નથી, તો આ બિઝનેસ હું કેમ કરું એમ. અને બિઝનેસનું નામ સાંભળીએ ને એ પણ ડિજિટલ ફેઝમાં સાંભળીએ ને એટલે આપણને એવું થઈ જાય કે મને બધું બહુ આવડતું હોવું જોઈએ, મને બહુ ટાઈમ હોવો જોઈએ, મેં બહાર જોબ કરેલી હોવી જોઈએ, કે મને કંઈક એક્સપિરિયન્સ હોવો જોઈએ. પણ આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમારે કશાયની જરૂર નથી. તમારે ખાલી લર્નેબલ રહેવાનું છે કે તમે જ્યારે બિઝનેસમાં જોઈન થાવ છો ત્યારે તમે શીખવા માટે રેડી હો. અહીંયા તમને મેન્ટોરિંગ કરવામાં આવે છે, તમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે અને બધું બિગેનર ફ્રેન્ડલી જ છે. એટલે એવું નથી કે તમે સોશિયલ મીડિયા ઉપર એક્સપર્ટ હોવા જોઈએ, તમે ટેકનોલોજીમાં એક્સપર્ટ હોવા જોઈએ. અહીંયા તમારે ટેકનિકલ કશું જ કામ કરવાનું નથી કે કંઈક બગડશે તો મારે ફિક્સ કરવું પડશે. કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ થ્રુ જઈ રહ્યા છે તો કશું નહીં ફાવે તો શું કરીશું. ઇવન ઘરે રહીને તમે જોઈ રહ્યા છો ઘણા બધા લોકો સ્ટે એટ હોમ મોમ્સ છે, બહાર પણ જોબ નથી કરેલી તો પણ કરી રહ્યા છે. આમાં કોઈ એજ બેરિયર નથી ને લેંગ્વેજ બેરિયર પણ નથી. અમે જાતે ગુજરાતીમાં કરી રહ્યા છે. તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો, બીજાની સાથે જોડાઈ શકો છો. તમારી જે બી પ્રિફર લેંગ્વેજ છે એમાં તમે બિઝનેસને રન કરી શકો છો. એટલે તમારા જે બી ડાઉટ્સ છે એને તમે સાઈડમાં મૂકો, ક્વેશ્ચન્સ છે એને સાઈડમાં મૂકો. પ્લસ આ બિઝનેસ એ ફ્લેક્સિબિલિટી તમને પ્રોવાઈડ કરી રહ્યું છે કે તમે તમારા ડે ટુ ડે લાઈફમાં તમે ટાઈમ સેટ કરી શકો છો અને બિઝનેસમાં એને તમે પાડવી શકો છો. તો તમારી જોડે કિડ્સ છે તો તમે કિડ્સના અરાઉન્ડ બી કામ કરી શકો છો. એટલો ઇઝી વેમાં બિઝનેસને સેટઅપ કરવામાં આવી રહી છે સિસ્ટમ કે કોઈ બી કરી શકે છે, કંઈ વિધાઉટ એની નોલેજ વગર. કે તમને A to Z બધું અહીંયા શીખવાડવામાં, સમજાવવામાં, ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એટલે તમને કંઈ એવું જરૂર નથી કે હું આજે ચાલુ કરીશ તો હું શું કોન્ટેન્ટ ક્રિએટ કરીશ, હું શું બોલીશ કે હું કેવી રીતે કરીશ. તમને અહીંયા સ્ટેપ ટુ સ્ટેપ ગાઈડન્સની સાથે સાથે ટ્રેનિંગ પણ મળવાની છે અને પ્લસ પૂરી કમ્યુનિટીનો સપોર્ટ મળે છે. એટલે ક્યાં બી અટકાવ છો તો તમે આ બિઝનેસમાં કોઈને બી રીચ આઉટ કરી શકો છો અને એ તમને હેલ્પ કરશે એમાંથી બહાર નીકળવા માટે. ધરતીએ ક્વેશ્ચન કીધા તે તો આવતા જ છે, પણ બીજા જે ક્વેશ્ચન મારે માટે આવતા છે તે કે ઘણા એમ હો કે મેં કોઈ દિવસ બિઝનેસ કર્યો નથી તો માંથી આ થઈ શકે કે નહીં. એબ્સોલ્યુટલી બિઝનેસ બેકગ્રાઉન્ડની કંઈ જરૂર નથી. લાઈક મારી પાસે પણ કંઈ બિઝનેસ બેકગ્રાઉન્ડ હતું નહીં, પણ આઈ એમ સક્સેસફુલી રનિંગ ઇટ. બીજો ક્વેશ્ચન એ છે કે લાઈક તમે ઓલ્ડર પીપલ હોવ કે 50sમાં ઓર 60sમાં હોવ, તેના પણ ઘણા ક્વેશ્ચન આવે છે કે આ ઉંમરે કેન આઈ ડુ ધીસ, કે મને કઈ પર્પસ મળે. એબ્સોલ્યુટલી હું એક્ઝામ્પલ છું. હું 50sમાં છું ને મને પણ આ સેમ ક્વેશ્ચન હતો when I started કે લાઈક આ ઉંમરે લાઈક ડુ આઈ નીડ ટુ બી ઓન સોશિયલ મીડિયા, લોકો શું કહેશે, લાઈક બધું માઇન્ડમાં ચાલતું હતું. પણ મેં પણ જોયું કે બીજા બધા પણ મારા કરતા વધારે ઉંમરના લાઈક સ્ટાર્ટેડ ધ બિઝનેસ ને દે રનિંગ ઇટ સક્સેસફુલી. એટલે મને એમ જ થયું કે એ લોકો કરી શકે તો હું કંઈ નહીં. સો એમાં કંઈ જરૂર નથી કે તમારી અમુક એજ જ થાય. એઝ લોંગ એઝ ધરતીએ કીધું તેમ તમે કોચેબલ હોવ ને શીખવાની ધગસ હોવ ને તમારું માઇન્ડસેટ પોઝિટિવ હોવું જોઈએ, ઓપન ટુ ગાઈડન્સ, રાઈટ, તો તમે આ બિઝનેસ કરી શકો છો. યુ ડોન્ટ નીડ answers from day one. You don't need to be perfect from day one. You just need to start when willing to start.
દેટ્સ ટ્રુ. અને આ હવે એક્સપિરિયન્સ કે ઘણા બધા લોકોને જેમ ક્વેશ્ચન હોય છે કે હું સ્ટે એટ હોમ મોમ છું અને આ બિઝનેસ કરી શકું કે નહીં, કે મને ઇનફ સપોર્ટ મળશે કે નહીં. સાથે સાથે ધેર આર સો મેની પીપલ કે જે વિચારે છે કે મારી પોતાની લાઈફ ઓલરેડી બિઝી છે, કે હું ફૂલ ટાઈમ જોબ કરું છું, નાના કિડ્સ છે, કે મે બી થોડા મોટા કિડ્સ છે, જેમ કે મારો સન છે અત્યારે 5 યરનો છે. દે ફીલ કે ઓલરેડી એમની લાઈફ બિઝી છે. સો એ લોકો પાસે ટાઈમ હશે કે નહીં આ બિઝનેસ રન કરવાનો. વેન દે આર રેડી ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ, દે આર રેડી ટુ ટેક ધ નેક્સ્ટ સ્ટેપ, બટ દે આર સ્ટીલ ડાઉટિંગ ધેમસેલ્વ્સ કે એમની બિઝી લાઈફ સાથે આ બિઝનેસ કેવી રીતે કનેક્ટ થઈ શકશે, રાઈટ? સો આઈ વુડ સે કે દેર આર સો મેની પીપલ અમારી કમ્યુનિટીમાં કે જે લોકો એમના ફૂલ ટાઈમ બિઝનેસની સાથે બી આ બિઝનેસ કરે છે, ફૂલ ટાઈમ જોબની સાથે બી આ બિઝનેસ કરે છે. અને દેર હેવ બીન સો મેની પીપલ કે જે લોકો 3 જોબ્સની સાથે બિઝનેસ કરી રહ્યા હતા ઇન ધ પાસ્ટ એઝ વેલ, અને અત્યારે બી કરતા રહ્યા છે. સો આ બિઝનેસની સૌથી મોટી ખાસિયત એ છે કે ફ્લેક્સિબલ છે, જે બધાના સ્કેડ્યુલ પછી તમે વર્કિંગ પ્રોફેશન છો, ફૂલ ટાઈમ વર્કિંગ છો, નર્સ છો, ફાર્માસિસ્ટ છો, ડેન્ટલ નર્સ છો, કે કોઈ એન્જિનિયર છો, કોઈ બી પર્સન છો. સો ડેફિનેટલી આ બિઝનેસ તમારા ફ્લેક્સિબલ સ્કેડ્યુલમાં સેટ થઈ શકે છે જો તમારે સેટ કરવો હોય તો. અને વી ટ્રેન યુ, આપણે લોકો જેમ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ મેન્ટરશીપ અને કોચિંગ પ્રોવાઈડ કરીએ છીએ, તમે તમને એ વસ્તુ બી ગાઈડ કરતા હોઈએ છીએ કે તમે કઈ રીતે આ બિઝનેસને તમારા રૂટીનમાં એડેપ્ટ કરી શકો છો. જેમ પ્રતિભાને પહેલાં બી મેન્શન કર્યું છે કે તમે નાના પોકેટ ઓફ ટાઈમ્સમાં તમે કરી શકો. જેમ કે અમે લોકો કિડ્સને પિકઅપ અને ડ્રોપ ઓફ કરતા હોઈએ છીએ, તો ત્યારે ફ્યુ પોસ્ટ બનાવી દેતા હોઈએ છીએ, કે ત્યારે કોઈ ઇન્ક્વાયરીઝનો આન્સર આપી દેતા હોઈએ છીએ. સમટાઈમ એવું બી હોય કે અમે લોકો બહાર હોઈએ નહીં ત્યારે અમને કોઈ પોસ્ટનો આઈડિયા આવે, તો જસ્ટ વી હેવ અ હેન્ડી નોટ કે અમે લોકો એમાં મેન્શન કરી દઈએ કે આ ટોપિક મારે એઝ એ પોસ્ટ કરવો છે. સો એવું નથી કે જે સ્ટે એટ હોમ મોમ છે એ લોકો ઓછા બિઝી છે, અને જે પ્રોફેશનલ છે, ફૂલ ટાઈમ વર્કિંગ પેરેન્ટ્સ છે, કે ફૂલ ટાઈમ વર્કિંગ સિંગલ પેરેન્ટ બી છે, એ લોકો વધારે છે. ઇટ્સ અબાઉટ કે તમારી લાઈફસ્ટાઈલમાં તમે આ બિઝનેસને કેવી રીતે ફિટ કરો, દેટ યુ હેવ ટુ ફિગર આઉટ બાય ટેકિંગ હેલ્પ ફ્રોમ અસ. અને અમે લોકો ઓલવેઝ હેલ્પ કરવા માટે અવેલેબલ હોઈએ છીએ. સાથે સાથે ટ્રેનિંગ મોડ્યુલ બી એવી રીતે બનાવવામાં આવેલું છે કે જેમાં તમારે કમ્પલસરી લાઈવ એટ ધ પર્ટિક્યુલર ટાઈમ બધી વસ્તુ તમારે જોઈન થવાની જરૂર નથી હોતી. બધી વસ્તુ રિપ્લેમાં અવેલેબલ છે. યુ ડોન્ટ નીડ લેપટોપ ઓલ ધ ટાઈમ. તમે મોબાઈલ ફોનથી બી તમે કરી શકો છો. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે લોકો એવી જ રીતે કરીએ છીએ, રાઈટ? કે મોબાઈલ ફોન છે, કે આઈપેડ છે, કે તમે કોઈ બી જગ્યાએથી ટ્રેનિંગ એક્સેસ કરી શકો છો. સો ઇટ્સ અપ ટુ યુ કે તમને આ બિઝનેસ કરતા જોવા માંગો છો કે નથી માંગતા. અને જો તમે માંગો છો, સો વી કેન ઓલવેઝ હેવ વન કોલ કે તમારા માટે આ બિઝનેસ કેવી રીતે તમારી બિઝી લાઈફમાં તમારા રૂટીનમાં ફિટ થઈ શકે છે. યસ, ડેફિનેટલી બિઝનેસ ઓન ધ ગો છે, એટલે તમે કહીએ બી આ બિઝનેસને તમારી જોડે લઈને જઈ શકો છો. તમે ઘણીવાર અમને લોકોને બી જોયા હશે કે ટ્રાવેલ કરતા હોઈશું, કે સ્કૂલ પિકઅપમાં હોઈશું, કે કંઈક જુદી જગ્યાએથી અમે લાઈવ પણ લાઈક હોય છે સ્કેડ્યુલ અમારું, તો અમે અટેન્ડ પણ થઈએ છીએ. સાથે સાથે જે અમારી વીકલી મીટિંગ્સ હોય છે, કે અમારા જે બી ટ્રેનિંગ સેશન્સ હોય છે, અમે લોકો બધું રિપ્લેસ પણ જોતા હોઈએ છીએ. એવું નથી કે અમે બિઝનેસમાં છીએ એટલે ઓલ ધ ટાઈમ અમે એ જ કરતા હોઈશું. બહુ ઓછા ટાઈમમાં તમે બિઝનેસ રન કરી શકો છો, અને એ જ આ બિઝનેસનું મેઇન લાઈક હાર્ટ છે, કે તમને આટલું સારું એવું પ્રોવાઈડ કરી રહ્યું છે, જે સિસ્ટમ તમને પ્રોવાઈડ કરી રહ્યું છે, એ તમારું બધું જ 90% કામ કરી લેતું છે. એટલે તમારે જે બી બિઝનેસ તમે રન કરી રહ્યા છો, તમારું જે બી કામ છે એ ફોનથી રન થઈ રહ્યું છે. ફોન આપણે બધા જોડે લઈને જઈ શકીએ છીએ. અને જેવું કેયુરીબેને કહ્યું રીતના કે ઓન ધ ગો તમે કહીએ બી ગયા છો, તમને લાગે છે કે આ સારું છે, આના પરથી હું કંઈક સારો મેસેજ ડિલિવર કરી શકું છું, તો તમે રાઈટ હવે બી એ કામ કરી શકો છો. અને એમાં તમને લાગશે કે બહુ બધો ટાઈમ જોઈએ છે, પણ ઓનેસ્ટલી જ્યારે તમે બિઝનેસમાં જોડાવ છો ત્યારે તમને ખ્યાલ આવશે કે એટલું ઇઝી છે, એટલા મિનિમમ ટાઈમમાં થઈ જાય છે. તો જો તમે ઇન્ટરેસ્ટેડ હો વધારે જાણવા માટે, તો તમે અમારો વીકલી વેબિનાર જોઈ શકો છો, કમ્યુનિટીને એક્સપ્લોર કરી શકો છો એની સાથે, જેથી તમને ડિફરન્ટ કેટેગરીઝમાંથી કમ્યુનિટીઝમાં આવેલા લોકોના ટેસ્ટિમોનિયલ્સ જોવાના મળે, જેથી તમને બી આઈડિયા આવે કે આ બિઝનેસ તમારા ડે ટુ ડે લાઈફમાં સેટ થઈ રહ્યો છે, તમારા માટે પરફેક્ટ ફિટ છે કે નહીં. અને ડેફિનેટલી તમે અમને રીચ આઉટ કરી શકો છો, કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો અમે તમને હેલ્પ કરવા માટે હેપી છીએ. સો હોપ તમને આજનો અમારો જે ટોપિક છે અમે તમને સારી રીતના ઇન્ફોર્મ કર્યું હશે. અમે નેક્સ્ટ એપિસોડમાં નવા ટોપિક સાથે આવીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.